મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન કઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને જો સવાર પડી ગઈ છે અને અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે. બધા બિસ્તરા પોટલા ભરાઈ ગયા છે. 3-4 દિવસ જૂનાગઢમાં આવ્યા હતા, તો 3-4 દિવસ કેમ જતા રહીએ ને કાંઈ ખબર જ ન પડી. જો થેલા બિસ્તરા બધું ભરાઈ ગયું છે અને અહીંયા બધા તૈયાર થઈને બેસી ગયા છે. જો અહીંયા બેસી ગયા છે, ચેતન તૈયાર થાય છે, હજી પપ્પા બેસી ગયા છે, કાવ્યાબેન પણ તૈયાર થઈ ગયા છે. નીકળવું ને હવે નીકળશું ને, કંપની વાળા રાહ જોવે છે. હજી મતદાન કરવા જવાનું છે, ખબર છે ને? મતદાન તો કરવું જ પડે ને. તઈ મતદાન તો કરવું જ પડશે ને. કાવ્ય તાર રોકાવાનું છે? એને મતદાન કરવાનું છે. એને નાના છોકરાને હોય મતદાન? હા, ન હોય. અહીં જોતો ખરી બધે તો ઉતાર્યો તો આપણે કાંઈ જરૂર છે નહીં, બરોબર ને? તો જો હવે થોડીક વારમાં બધા ચા પાણી નાસ્તો ને એવું કરી લીધું છે, તો હવે થોડીક વારમાં બધા નીકળશું અમે જવા માટે. જો થેલા પેક થઈ ગયા છે. હાલો નીચે ઉતારવા માંડો. થેલા પેક થઈ ગયા. ચાલો મિત્રો, આપણે હવે પેલા મત દઈ આવીએ અને પછી આગળ વધીએ. આપણી રાહ જોવે છે ત્યાં. દરેક નાગરિકની ફરજ છે મત દેવો, એ આપણો અધિકાર છે. તો આવજો પછી. હા, પાછો આટો મારી જાજો. ગાડી લેવા ગયા છે અને નીચે ઠેલા બધા ઉતારી દીધા છે અમારા. ગાડી સાફ થાય છે કારણ કે બહુ ગંધારી થઈ ગઈ છે. ને બધે ગોઠવાઈ ગયા. આપણા કાવ્યાબેને ગોઠવાઈ ગયા, પપ્પાએ ગોઠવાઈ ગયા છે. પપ્પા સાફ કરાવે છે ગાડી, મમ્મી ઉભા છે. એ તો તોય થવાની જ છે ભાઈ, ગંધારી. હાલો આવજો. તો જો અમે નીકળી ગયા છીએ ને, પેલા મતદાન કરશું. કાકા આવ્યા, મતદાન કરીને પછી નીકળવાનું છે. જો મતદાન કરીને જઈએ છીએ. જો હાલો કાઉબેન, જો મતદાન કરીએ હો આપણે. કાવ્ય તે જોયું ને કેમ કરતા હતા બધા મતદાન. હારું હાલો હવે પાછા નીકળી જઈએ. તો જો અમે આવી ગયા છીએ ભેસાણ ગામમાં અને અત્યારે છીએ બાપાની ઘરે, મામાની ઘરે. જો કેવા ઘર છે આમ. મજા આવે છે. બસ તો તું અહીંયા જ રહી જાય. જો આમાં રહેવાની મજા આવે. બહાર ફળ્યું ને ભાઈ, આપણી જન્મભૂમિ છે આ, જન્મભૂમિ. જો કેવા મકાન છે, અડંગ લાઈનમાં મકાન. મામાની મુલાકાત કરાવો ને, રામ બાપાની. જો આ બાપા છે અને અહીંયા બેઠા છે. હા, મગન મામાને ઘરે જવાનું કે. અહીંયા મામી જો વાસણ ગહે છે. હા ફોટો નથી પાડતો. હા, જૂની તેજોરી લઉં છું. આ જૂની તેજોરી.
જૂની તેજુરી જેવી પણ ઓહો જો અહીંયા મામી રસોઈ બનાવે છે હાલો હવે આપણે બીજા મામાના ઘરે જતા આવીએ જો આપણે આવી ગયા છીએ મામાના ઘરે પણ અહીંયા બહાર મંદિર છે હનુમાન દાદાનું જો આ ડેલો મામાના ઘરનો લાંબા મકાન હોય કા અરવિંદ કાકા જો આપણે આવી ગયા હો બીજા મામાના ઘરે એના મકાને જેવા જો અહીંયા બહુ બહુ મજા આવે એવું છે જો કાઉબેન મમરા ખાઈ ઓહો કાઉના દોસ્તાર બધા અહીંયા જ છે જો 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 કાઉ તમને ખીજાય છે એવું છે તમે લાલ પહેર્યું છે ને એટલે પાકી ગયેલા છે જામફળ જો જામફળ આ પાકી ગયેલું તોડ લ્યો આમ તો પીળા થઈ ગયા છે લે તમને હા જો જામફળ તોડી લીધા આ બાજુ વાડી છે હો દોસ્તારો હા નહીં પછી આ વાડી માટો મારવા જઈશ જો છે ને વાડી મસ્તીની મસ્તીનું મજા આવે હો વાડીએ આવી એટલે જો અહીંયા મામા કામ કરે છે હા ઈ જો કેવડી મોટી છે આ બાજુ ઘર ને આ બાજુ વાડી અમે નાના હતા ને ત્યારે બહુ અહીંયા આવતા હો મામાના ઘરે અને અહીંયા મજા આવતી જો અહીંયા રમતા અમે કૂવા પાસે પછી ખીજાતા મામા ત્યાંથી વેતી ના થાવ એમ એલા જો પાણી વાળે છે જો પાણી વાળે છે મામા ઓહો લાઈ ફોટો પાડ દો ટમેટું ખાવી હોય જો આવી રહી એમાં કેટલી છે એવું છે ઓર્ગેનિક ટમેટો ઓર્ગેનિક છે કાવ્યાને ઓર્ગેનિક ટમેટી હા મીઠી 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 છે હાલો હવે આપણે જઈએ ને અંદર મજા આવી તમે પાછા બેથી આગા રહેજો કેમ ઈંડું મારશે નો મારે ઈ હા તમને મારવા જ જાતી હતી એવું છે જો આવી રહી જો કીધું હું કહેતી હતી જો જો જેતપુર ગામમાંથી નીકળ્યા છીએ સવારે તો ભેસાણ હતા જમી કારવી નીકળી ગયા છીએ ના જો જેતપુર ગામ છે ભાઈ હવે હવે કઈ બાજુ જવાનો સીધે સીધું ચેતન ગોંડલ ગોંડલ ને હા હાલો અહીંથી અમે ગોંડલ નાઇટ હોલ્ટ કરશું
કાવ્ય કે બીજું તે મજા આવી ને તને જુનાગઢમાં? બહુ મજા આવી. બહુ મજા આવી. ભવનાથમાં ને બધી જવાની બહુ મજા આવી કા? મોજ કરી લીધી કા? બહુ મજા તો હવે નવસારી જવાનું બરોબર ને? આવી. સારું હાલો. જો આ જેતપુરનું બસ સ્ટેન્ડ આવ્યું છે. હવે તો નાના સિટીમાં બસ સ્ટેન્ડ બહુ સરસ થઈ ગયા છો. જો અને જો આવી ગયા છીએ અમે ગોંડલમાં પાછા હિરલબેનની ઘરે. અને ભાઈ રસ્તામાં કોઈ તડકો લાગ્યો છે, તમે વાત જવા દો. આજ તો બહુ 44 ડિગ્રી તાપમાન હતું. બોલો, આમ તપી ગયા, એમ થઈ કે જાવું જ નથી એવું થઈ ગયું. તો ચાલો હવે અંદર જઈએ. અને બધાય જો મારી પહેલાં અંદર જઈને બધાય આરામ કરવા માંડ્યા. જો બતાવો, પાયનું કામ કરવા માંડ્યા છે. અહીંયા લંબાઈ ગયા છે. થાકી ગયા. કેટલો તડકો હતો? 44 ડિગ્રી. 44 ડિગ્રી તડકો. તો મારી કાવ્યનો તાવ આવ્યો. હા, કાવ્યને તાવ જેવું થઈ ગયું. જો ઈ કાવ્યા અંદર રૂમમાં છે ને હુડાઈ દીધી દવા પીવડાવીને. જો અહીંયા તડકાનું છે ને તાવ જેવું થઈ ગયું છે, ઊનવા ને એવું બધું થઈ ગયું છે. આપણા કાવ્યબેન શું પીવે છે ગ્લાસમાં બતાવવો જોઈએ. શું છે એની અંદર? દૂધ અને સોડા મિક્સ. દૂધ અને સાદી સોડા મિક્સ ઈ પીવે છે. તો જો આ કાવ્યબેન છે ને દૂધ અને સાદી સોડા હોય ને ગમે તે એકદમ સ્ટ્રોંગ, એ દૂધની અંદર નાખી દેવાની અને પીવાની. શું કામે? તમને ગરમી લાગી હોય ને ઊનવા થઈ ગયો હોય ને એ પીવો ને એટલે તમને છે ને એકદમ રેડી થઈ જાય, દવાની પણ જરૂર ન પડે. એટલા માટે મેં કાવ્યને આપ્યું છે, કારણ કે એને છે ને થોડીક ઊનવાની અસર છે એટલા માટે. જો અહીંયા છે ને રસોઈની તૈયારી થઈ ગઈ છે, બનાવવાની છે પાઉંભાજી. તો જો આ ભાજી બફાઈને રેડી થઈ ગઈ છે. લસણવાળી ચટણી છે, કાંદા અને ટમેટાની ગ્રેવી રેડી છે. અને અહીંયા તેલ પણ મુકાઈ ગયું છે. વઘાર ખાવા માંડ્યો. જીરું નાખ્યું છે, લસણની ચટણી એટલે કે ખાંડેલું લસણ. હિરલબેન બનાવે છે. હોટલના કારીગર હતા એક વખતમાં કા. એની ભાજી ખાવ એટલે તમે બીજા કોઈની ભાજી ન ખાવ. જો ગરમ મસાલો અને લાલ ચટણી. જરાક પાણી નાખી દીધું. શું મસાલો બળે છે. અને હવે નાખશું ટમેટા અને કાંદા. હવે બધા મસાલા નાખીશ. મીઠું નાખ્યું. અને હવે ધાણા જીરું. લાલ ચટણી, તીખું ખાવી પ્રમાણે લાલ ચટણી નાખવાની છે. અને આ બધું હવે ચડવા દેવાનું. વઘાર થઈ ગયો છે. જો હવે હું બાકી રહ્યું બોલો. હા જો અને આ બાફેલું શાકભાજી બધું નાખી દેવાનું એટલે ભાજી રેડી. બરોબર ને? ભાજી ખાવી ને? ત્યાં અવાજ હોય. અને જો આ ભાજી રેડી થઈ ગઈ છે. તો જો પાઉંભાજી બની ગઈ છે. અને હવે રાત્રે છે ને આરામ કરી અને સવારે આપણે નવસારી જવા માટે નીકળી જઈશું. તો ચાલો મિત્રો, આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.